વડોદરા શહેર સિટી પોલીસે ગેંગરેપના આરોપીને 9 વર્ષે ઝડપી પાડ્યો છે। વર્ષ 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી હતી। આ દરમિયાન તેનું અપહરણ કરી કેટલાક નારાધમોએ તેના પર ગેંગરેપ આચર્યો હતો। વડોદરા શહેર સિટી પોલીસ મથકની ટીમને મોટી સફળતા મળી છે। ગેંગરેપના આરોપીને 9 વર્ષે ઝડપી પાડ્યો છે। સિટી પોલીસે મધ્યપ્રદેશના શાંતુ નીનામાની ધરપકડ કરી છે। વર્ષ 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરી રહી હતી। આ દરમિયાન આરોપીએ યુવતીની એકલતાનો લાભ લીધો હતો। યુવતીને અપહરણ કરી રિક્ષામાં બેસાડી એસટી ડેપો ખાતે લઈ ગયા બાદ યુવતીને રાજકોટમાં અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી અને ત્યાં શાંતુ સહિત 4 આરોપીઓએ સતત 3 દિવસ સુધી વારાફરતી તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે કમલેશ નીનામાએ 20 દિવસ સુધી યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। યુવતીએ વર્ષ 2016માં આરોપી શાંતુ નીનામા, કમલેશ નીનામા, કૈલાસ ભાભોર, કાંતુ ભાભોર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। હાલ આ ગેંગરેપની ઘટનામાં વડોદરા શહેર સિટી પોલીસે મધ્યપ્રદેશના શાંતુ ઈલુ નીનામાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઈલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।